અન્ય સમાચારો ઉપર નજર કરીશું। વરસાદની આગાહીને લઈને સાયલા એપીએમસીની ખેડૂતોને સૂચના, જણસ ઢાંકીને અને સવારે જ લઈને આવવા માટે સૂચના આપવામાં આવી। વેપારીઓને પણ માલ ગોડાઉનમાં અને પ્લાસ્ટિકથી ઢાંકી રાખવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી કરીને કોઈને પણ નુકસાન ન જાય। વેપારી અને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે। એક તરફ હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી, તો બીજી તરફ સાયલા એપીએમસીએ ખેડૂતોને જણસ ઢાંકીને અને સવારે જ લઈને આવવા માટે કહેવાયું છે। દક્ષિણ ગુજરાતના નવસારી બાદ ડાંગમાં પણ વરસાદ છે। સાપુતારામાં વરસાદ શરૂ થયો। 2 દિવસીય આહવા સાપુતારામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ડાંગમાં પણ ડાંગર સહિત ખેતીને નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ સાપુતારા કે જ્યાં વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, તેમની માટે આ વાતાવરણ આશીર્વાદરૂપ છે, કેમ કે સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। આહવા સાપુતારામાં કમોસમી વરસાદ સતત ચાલુ છે।